ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ બાદ ભાજપમાં બે જૂથ સામસામે આવી ગયા છે, જેની વચ્ચે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો પરસોત્તમ રૂપાલા અને પાટીદાર અગ્રણીઓ સાથે ભોજન સમારોહ યોજાયો હતો। અમદાવાદ સ્થિત સરદાર ધામના પૂર્વ અધ્યક્ષ નટુ પટેલના ઘરે સામાજિક અગ્રણીઓ સાથે ભોજન સમારંભ યોજાયો। સમારંભમાં પરસોત્તમ રૂપાલા, સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયા, ગોવિંદ વરમોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। તો આરસી ફળદુએ પણ જયેશ રાદડિયાના વખાણ કર્યા। ત્યારે હવે મેન્ડેટ વિરુદ્ધ જઈ અને ઉમેદવારી કરનાર સામે ભાજપમાં એક જૂથ થઈ અને કાર્યવાહી કરવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ મેન્ડેટ વિરુદ્ધ જઈ અને જીત મેળવનાર સાથે સમારંભ યોજાઈ રહ્યો છે। ઇફકોની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેમની સામે જયેશ રાદડિયા કહી શકાય કે ઉભા રહ્યા હતા અને તેમની જીત થઈ હતી। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો રૂપાલા અને પાટીદાર અગ્રણીઓ સાથે સમારોહ યોજાયો હતો। અમદાવાદ સ્થિત સરદાર ધામના પૂર્વ અધ્યક્ષ નટુ પટેલના નિવાસ સ્થાને સમારોહ યોજાયો હતો। પરસોત્તમ રૂપાલા, સરદાર ધામના અધ્યક્ષ ગગજી સુતરિયા, ગોવિંદ વરમોરા હાજર રહ્યા હતા, જ્યારે આરસી ફળદુએ ભોજન સમારોહમાં જયેશ રાદડિયાના વખાણ પણ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ઇફકોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે બિપિન પટેલને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં જયેશ રાદડિયા ઉપરવટ થઈ અને ચૂંટણી લડ્યા હતા। ત્યારે તેમની તરફેણમાં દિલીપ સંઘાણી આવ્યા હતા। ત્યારે જ્યારે ભોજન સમારોહ યોજાયો હતો તેમાં પણ દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાના વખાણ કર્યા હતા। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એકજૂથ થઈ અને કહી શકાય કે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ મેન્ડેટ વિરુદ્ધ જઈ અને જીત મેળવનાર સાથે સમારંભ યોજાઈ રહ્યો હોવાના કારણે અનેક ચર્ચાઓએ અત્યારે હાલ જોર પકડ્યું છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, ઇફકોની ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ રહી બધા જ માટે અને ખાસ ભારતીય જનતા પાર્ટી માટે। એક તરફ કાર્યવાહી કરવાની વાત, તો બીજી તરફ મેન્ડેટ વિરુદ્ધ જઈ અને જીત મેળવનાર સાથે સમારંભો યોજાઈ રહ્યા છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ ધોની, ઇફકોની ચૂંટણી રાજકારણ જે છે તે ગરમાયું હતું। ઇફકોની ચૂંટણીને લઈ મેન્ડેટ જે વિવાદ થયો હતો તેને લઈ ગત મોડી રાત્રે અમદાવાદમાં મહેફિલ જામી હતી, જેમાં દિલીપ સંઘાણી, રૂપાલા, પાટીદાર અગ્રણી સાથે ભોજન જે છે તે કરવામાં પૂર્વ અધ્યક્ષ નટુ પટેલના ઘરે ભાજપનો જમાવડો થયો હતો અને ત્યાં ઘરે ભોજન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોત્તમ રૂપાલા, સરદાર ધામના અધ્યક્ષ ગગુજી સુતરિયા, વિનોદ વર્મા સહિતના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આરસુ ફળદુએ જયેશ રાદડિયાના વખાણ પણ કર્યા હતા। એટલે કહી શકાય કે એક બાજુ પાર્ટી કહી રહી છે કે પક્ષ વિરુદ્ધ જનારને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે, ત્યારે પક્ષના કેટલાક નેતાઓ તેમની સાથે ભોજન માણી રહ્યા છે, એટલે કે પાર્ટીના નેતાઓનું બેવડું વર્તન તે જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેમાં બિપિન પટેલ જી બિલકુલ આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।